હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગૌરાંગ અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. કેટલા બધા નવા ક્રિએટરો આવ્યા છે અને એ ક્રિએટરોને ખબર નથી પડતી કે થંબનેલ કેવી રીતે બનાવવાનું. થંબનેલ બનાવવામાં કશું જ કરવાનું છે નહીં. એક એડવાન્સ એપ્લિકેશન મારી પાસે આવી ગઈ છે અને એ એડવાન્સ એપ્લિકેશન મેં તમારી માટે લઈને આવ્યો અને એ પણ ફ્રી. તમે એ એપ્લિકેશન જોઈ પણ હશે અને એ એપ્લિકેશનનું નામ પણ સાંભળ્યું હશે, પણ તમને એ એપ્લિકેશનનો પ્રોપર યુઝ કરતાં તમને નહીં ફાવ્યું હોય તો આજે હું તમને શીખવાડીશ કે એપ્લિકેશનને યુઝ કેવી રીતે કરવાની. હવે જે નવા ક્રિએટરો આવેલા છે એ લોકો બસ ખાલી એટલું વિચારે છે કે બસ અમે વિડીયો અપલોડ કરીએ અને અમારા વિડીયો પર વ્યૂઝ આવે. એટલે વ્યૂઝ આવવા માટે પણ પહેલાં તમારું થંબનેલ જોરદાર હોવું જોઈએ. તમારું થંબનેલ જ જોરદાર નહીં હોય તો વિડીયો પર વ્યૂઝ કેવી રીતે આવશે તો એનું પણ તમે ટેન્શન લેતા નહીં. મેં તમારી માટે સ્પેશિયલ એપ્લિકેશન લઈને આવ્યો છું અને એ પણ બિલકુલ ફ્રી છે. તો વધારે વિડીયોમાં ટાઈમ ન લેતા વિડીયોને ચાલુ કરીએ. તો હવે હું આવી ગયો છું મારા મોબાઈલની સ્ક્રીન પર. તમને અહીંયા આગળ સાઈડ પર મારા મોબાઈલની સ્ક્રીન દેખાતી હશે. હવે આપણે શરૂઆતમાં સૌથી પહેલાં તો જવાનું છે પ્લે સ્ટોરની અંદર. પ્લે સ્ટોરની અંદર જ આ એપ્લિકેશન પડેલી છે. તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને મેં આ એપ્લિકેશનની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેથી કરીને તમને પ્લે સ્ટોર પર સીધી રીડાયરેક્ટ કરી દેશે લિંક. બરાબર, તમારે પ્લે સ્ટોર પર જવાની જરૂર નહીં પડે. પ્લે સ્ટોર પર જઈને આપણે સર્ચ કરવાનું છે કેનવા. તો મેં અહીંયા આગળ કેનવા લખી દઈશ અને અહીંયા આગળ સર્ચ દબાવી દઈશ. હવે જે અહીંયા આગળ કેનવાનો લોગો આવે છે, હા, આ એપ્લિકેશનનું નામ છે કેનવા. આપણે બધું જે બનાવવાનું છે હવે કેનવામાં બનાવવાનું છે. આ એકદમ પ્રોફેશનલ અને એટ્રેક્ટિવ થંબનેલ આની અંદર જ બનશે અને આ બિલકુલ એડવાન્સ છે. સહેજ પણ મહેનત કરવાની સહેજ પણ જરૂર નથી. હવે આપણે આની અંદર છે. મેં કેનવાની એપ્લિકેશન પહેલે ઇન્સ્ટોલ કરીને રાખેલી છે. તમારી અંદર ઇન્સ્ટોલ આવશે તો તમે ઇન્સ્ટોલ કરી દેજો. બરાબર છે. હવે ઇન્સ્ટોલ કરી દીધા પછી અહીંયા આગળથી ઓપન કરીશું તો લોગિન થઈ ગયા પછી તમારી સામે આવો ઇન્ટરફેસ ઓપન થશે. આ ખુલી ગઈ તમારી એપ્લિકેશન. હવે આ એપ્લિકેશનની તમે નીચે જશો તો પણ તમારે બધું જ અહીંયા આગળ જોવા મળશે. તમારે વિડીયો બનાવવા હોય તો વિડીયો, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવી હોય તો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, અહીંયા યુટ્યુબ થંબનેલ પણ આવી ગયું. જો મેં તમને કીધું હતું ને યુટ્યુબ થંબનેલ પણ અહીંયા આગળ આવી ગયું છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જો તમારે બનાવવી હોય ને તો પણ તમને અહીંયા આગળથી મળી જશે. અહીંયા આગળ ફોનના વોલપેપરો પણ છે અને બિલકુલ HD છે, બિલકુલ HD. બરાબર છે. અહીંયા આગળ લોગો પણ આપેલા છે, રિઝ્યુમ પણ છે, પોસ્ટર પણ છે. હવે આપણે મેઇન વાત કરીએ યુટ્યુબના થંબનેલની. તો જે અહીંયા આગળ પ્લસ આઇકોન દેખાય છે એ પ્લસ આઇકોન પર જવાનું છે આપણે અને અહીંયા પર સર્ચ પર ક્લિક કરવાનું છે. બરાબર છે. સર્ચ પર ક્લિક ના કરશો તો અહીં નીચે તમારી લિસ્ટ આવી ગઈ હશે. એ લિસ્ટમાં તમને દેખાશે કે યુટ્યુબ થંબનેલ. અહીંયા જો તમને સાઈડ પર છે ને યુટ્યુબ થંબનેલ દેખાય. યુટ્યુબ થંબનેલ તમને અહીંયા આગળ જોવા મળશે. યુટ્યુબ થંબનેલ તમને જોવા નથી મળતું તો અહીંયા ઉપર સર્ચ કરવાનું, સર્ચ પર જવાનું, યુટ્યુબ થંબનેલ. બરાબર, યુટ્યુબ થંબનેલ લખશો ને એટલે અહીંયા આગળ આવી જશે યુટ્યુબ થંબનેલ એડ, યુટ્યુબ થંબનેલ બેનર, બધું જ અહીંયા આગળ જોવા મળી જશે. હવે યુટ્યુબ થંબનેલ લખી દેવાનું એટલે પહેલું જ આવશે. યુટ્યુબ થંબનેલ લખી દીધા પછી પહેલું આવશે, એની પર આપણે ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી દીધું એટલે આપણું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા આગળ સાઈડ પર પ્લસનું ઓપ્શન આવે છે. આ પ્લસનું ઓપ્શન આવશે અહીંયા આગળ. આમ તો ડાયરેક્ટ જ ઓપન થઈ જશે તમારું, પણ મેં એને બેક કરી દીધું છે. અહીંયા આગળ પહેલાં ડાયરેક્ટ ઓપન ના થાય તો અહીંયા આગળ તમારું પ્લસનું ઓપ્શન આવે. એ પ્લસના ઓપ્શનમાં જતું રહેવાનું છે. અહીંયા આગળ છે ને તમને રેડીમેડ તમને તમારા થંબનેલ જોવા મળી જશે. રેડીમેડ તમારા થંબનેલ જોવા મળી જશે તમને. હવે અહીંયા આગળ જો તમને ના જોવા મળતો તો તમારી અહીંયા આગળ તમારી કેટેગરી પણ આપેલી છે. હવે અહીંયા આગળ ગેમિંગના છે. બરાબર, તમારો ગેમિંગ ચેનલ છે તો તમે ગેમિંગના થંબનેલ બનાવવાના હશો તો તમે અહીંયા આગળ ગેમિંગના અહીંયા આગળ થંબનેલ બનાવી શકો. બીજું અહીંયા આગળ વ્લોગ છે. જે લોકો વ્લોગ ચેનલ ઓપન કરેલી છે એ લોકોને નથી ખબર કે વ્લોગના થંબનેલ કેવા આવે છે, તો એ અહીંયા આગળ આઈડિયા લઈ શકે છે અને અહીંયા આગળ થંબનેલ બનાવી પણ શકે છે. બીજું છે યુટ્યુબ થંબનેલ, પછી મ્યુઝિક છે, મની છે, લવ છે, ટ્રાવેલ છે, બહુ જ બધા થંબનેલ છે અહીંયા આગળ. હવે આપણે અહીંયા આગળ નીચે જઈશું. હવે સપોઝ માની લઈએ કે આપણી એક ચેનલ છે તે ફૂડની ચેનલ છે આપણી. બરાબર છે. એ ફૂડ પર મેં ક્લિક કરી દઈશ. ફૂડ પર ક્લિક કરી દીધા પછી અહીંયા આગળ રેડીમેડ તમારા થંબનેલ બનાવી આવી જશે. રેડીમેડ તમારા થંબનેલ બનાવીને અહીંયા આગળ આવી જશે. બરાબર છે. હવે અહીંયા આગળ આવી ગયું. સપોઝ મેં અહીંયા આગળ થંબનેલ લઈ લઉં છું. હવે તમે આની અંદર કલર પણ તમે ચેન્જ કરી શકો છો. તમે જે પણ ઈચ્છો એ આની અંદર તમે ચેન્જ કરી શકો છો. બરાબર. હવે આની અંદર બધું જ જે છે એ બધું તમે કસ્ટમાઇઝ કરી શકો છો. તમારે સહેજ આના ટોટલી ફ્રી છે અને એકદમ HD થંબનેલ બનાવીને નીકળશે ને તમે જોશો ને કે યાર મજા આવી ગઈ. બરાબર. હવે અહીંયા આગળ હાઉ ટુ મેક લખ્યું છે, આપણે એનો કલર ચેન્જ કરવો છે તો આ અહીંયા આગળ છે ને નીચે બધા ઓપ્શનો આપેલા છે. તો અહીંયા આગળ તમે સાઈડ પર જશો એટલે તમને ઓટોમેટિક તમને ખબર પડશે કે કેવી રીતે શું કરવાનું છે. બરાબર. કલરમાં જવાનું છે. કલરમાં જઈને અહીંયા આગળ તમે કોઈ પણ કલર લઈ શકો છો. સપોઝ અહીંયા આગળ મેં લાલ કલર લીધો તો લાલ કલર અહીંયા આગળ આવી ગયો. આછો લાલ લીધો તો આછો લાલ આવી ગયો. અહીંયા આગળ મેં કેસરી કલર લીધો તો કેસરી કલર. અહીંયા મેં લીલો કલર લીધો તો લીલો. મને લીલો કલર બરાબર લાગે છે. બરાબર. એના પછી મેં સાઈડ પર ક્લિક કરી દઈશ. હવે નીચે લખીશ
અને નીચે જે લખેલું છે એની પર ક્લિક કરીશ. હવે મારે એનો કલર ચેન્જ કરવો છે તો એની અંદર મેં જઈશ અને એની અંદર જઈને મારો સપોઝ કાળો કલર આપવો છે તો કાળો કલર આવી ગયો. હવે મારે બોર્ડર આપી છે આને તો પાછું જ એની પર ક્લિક કરીશ મેં. અહીંયા આગળ આવશે ઇફેક્ટમાં જવાનું છે આપણે. અહીંયા આગળ આવી ગયા બધા ફોન્ટ. હવે આ એરિયો અહીંયા આગળ હેલો. હવે અહીંયા આગળ આવી ગઈ બોર્ડર. હવે એ બોર્ડરનો પણ આપણે અહીંયા આગળથી કલર ચેન્જ કરી શકીએ છીએ. અહીંયા આગળ આપણે કલર લઈ લઈએ ગ્રીન. અહીંયા આગળ આપણે કલર લઈ લઈએ વ્હાઇટ કલર લઈ લીધો. ભાઈ મને આ કલર પણ મને પસંદ આવ્યો. હવે આ ફોન્ટ પણ જબરદસ્ત. અહીંયા આગળ તમારું થંબનેલ અહીંયા આગળ રેડી થઈ ગયું. હવે બીજું મેં તમને આની અંદર બીજો ટ્વિસ્ટ દેખાડું છું કે આની અંદર તમે અહીંયા એલિમેન્ટ્સમાં જવાનું. હવે અહીંયા આગળ તમે એલિમેન્ટ્સમાં જશો તો અહીંયા આગળ બધા રેડીમેડ એલિમેન્ટ્સ તમને મળીને આવશે. અહીંયા આગળ ઉપર સર્ચ પણ કરશો ને કે એકલું યુટ્યુબ પણ લખશો ને તો યુટ્યુબનું જેટલું પણ હશે ને બધું અહીંયા આગળ આવી જશે. અહીંયા આગળ તમને જોવા મળશે. હવે આની અંદર જે ગ્રાફિક્સ છે ને એ ગ્રાફિક્સથી ઓલ કરવાનું. આ બીજી એક વસ્તુ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે અંદર જેટલું નીચે પ્રો લખેલું છે ને એ બધું છે ને પ્રીમિયમ છે. તમે જ્યારે એપ્લિકેશન કેનવાની જ્યારે સબસ્ક્રિપ્શન લેશો ને તો એ ઓપન થશે, એના વગર ઓપન નહીં થાય. પણ આપણે ફ્રીમાં શોધવાનું જ બરાબર. હવે જો અમુક બેનરો પણ એવા છે, અમુક ગ્રાફિક્સ પણ એવા છે જે બિલકુલ ફ્રી છે. આપણે નીચે જઈશું, આપણને જે સારું લાગે એ આપણે લઈ લઈશું. તમને જે સારું લાગે તમે લઈ લેજો બરાબર છે. અહીંયા આગળ તો હવે નીચે બરાબર એટલું છે નહીં. પાછા આપણે ઉપર આવતા રહીએ. ઉપર આવીને આગળ ચેક કરીશું. જો આ એક લોગો છે, આ લોગો પર મેં ક્લિક કર્યો, લોગો આવી ગયો અહીંયા આગળ. હવે આપણે આને ઝૂમ કરીશું અને અહીંયા આગળથી આપણે આ લોગો અહીંયા એડજસ્ટ કરી લઈશું બરાબર. એડજસ્ટ પણ તમે બિલકુલ આસાનીથી કરી શકો છો. હવે અહીંયા પાછું પ્લસ પર ક્લિક કરવાનું. અહીંયા આગળ ટેક્સ આવે છે. ટેક્સમાં જઈને તમે તમારી ચેનલનું નામ આલ દો. ચેનલનું તમારે નામ આલ દેવાનું છે. અહીંયા આગળ તમે અહીંયા આગળ ઉપર ટેક્સમાં જશો. અહીંયા આગળ સપોઝ તમારી ચેનલ છે XYZ ફૂડ બરાબર છે. અહીંયા આગળ આપણે કમ્પ્લીટ એની બાજુમાં મૂકી દેવાનું છે. હવે એનો પણ કલર તમે ચેન્જ કરી દો. ફોન્ટમાં જાઓ, તમારે ફોન્ટ ચેન્જ કરવા તો તમે ફોન્ટ ચેન્જ કરી શકો છો. અહીંયા આગળ નીચે ફોન્ટનું ઓપ્શન આપેલું જ છે દેખો. આની પર ક્લિક કરવાનું. અહીંયા આગળ નીચે આપેલું છે ફોન્ટ. હવે ફોન્ટમાં જવાનું અને ફોન્ટમાં જઈને તમારે સ્ટાઇલિશ તમારે ફોન્ટ અહીંયા આગળથી સિલેક્ટ કરી શકો છો. સપોઝ મને આ ફોન્ટ મને બહુ જ ગમ્યો તો આ ફોન્ટ મેં લઈ લીધો અને એના પછી એ ફોન્ટને પણ મેં કલર આપી દઈશ. એ ફોન્ટને પણ હું લીલો કલર આપી દઈશ કે ભાઈ મારે લીલા કલરનું રાખવું છે, બાકી મારે વ્હાઇટ કલરનું રાખવું છે તો વ્હાઇટ કલર આવી જશે. કોઈ પણ કલર તમે અહીંયા આગળ લઈ શકો છો. હવે આપણે એને છે ને મોટું કરી દઈશું. આવી રીતે તમે તમારી યુટ્યુબનું ચેનલનું જે છે એ તમે અહીંયા આગળ નામ આપી શકો છો. યુટ્યુબ ચેનલનું નામ અહીંયા આગળ આપી દેવાનું. હવે તમારે સપોઝ કે તમે અહીંયા આગળ બીજું એડિશનલ એડ કરવા માંગતો હોય તો પણ તમે અહીંયા આગળ એડિશનલ એડ કરી શકો છો. પ્લસ પર આઇકોન પર જવાનું, ફાઇલમાં જઈને તમે તમારા ફોટો અપલોડ કરી શકો છો. અહીંયા આગળ બહુ બધા અહીંયા આગળ ફીચર્સ આપેલા છે, બહુ બધી અહીંયા આગળ એલિમેન્ટ્સ આપેલા છે કે તમારે શું કરવું છે શું ને બધું અહીંયા આગળ તમને અહીંયા આગળ દેખાઈ જશે બરાબર છે. જ્યારે તમારી ચેનલનું બેનર બનીને રેડી થઈ જાય છે એના પછી તમારે અહીંયા ઉપર ડાઉનલોડ જેવો એરો આવે છે. અહીંયા આગળ ડાઉનલોડ જેવો એરો, એ એરો પર જઈને તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી દેશો એટલે સેવ એઝ ઇમેજ તમારી ગેલેરીની અંદર આ ફોટો તમારો સેવ થઈ જશે બરાબર છે. જુઓ અહીંયા આગળ તમારે ફોટો સેવ થાય છે તમારો. હવે આ ફોટો એકદમ HDમાં જો ફોટો સેવ થઈ પણ ગયો. હવે અહીંયા આગળ એપ્લિકેશન બંધ કરી દેવાની છે. બંધ કરીને તમે જ્યારે તમારી ગેલેરી ઓપન કરશો એ ગેલેરીની અંદર આ થંબનેલ આવી ગયું હશે તો તમારે થંબનેલ આવી રીતે બનાવવાનું છે. તમે આની અંદર બધા નવા ક્રિએટિવિટી અહીંયા આગળ આ થંબનેલની અંદર કરી શકો છો જેથી કરીને તમારું થંબનેલ એટ્રેક્ટિવ થઈ જાય બરાબર છે. તો એના પછી તમારા જે વ્યૂઝ આવે છે ને વ્યૂઝ પછી મને કહેજો કે કેવા આવે છે. તો જે પહેલો મોડ આવે છે થંબનેલ બનાવવાનો એ મેં તમને શીખવાડી દીધું છે કે થંબનેલ કેવી રીતે બનાવવાનું. બીજી પણ એપ્લિકેશનો છે એ પણ હું તમને શીખવાડીશ. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યું મેં તમને મારા નેક્સ્ટ વિડીયોમાં. સો ટેક કેર.